નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાતનો અવાજમાં હું પ્રકાશ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મળીશું એક એવા યુવા નેતાને જે 1997થી યુવા મોરચામાં ભારતીય જનતા પાર્ટીના સક્રિય કાર્યકર્તા જે છે, રાષ્ટ્રીય સ્વયં સંઘ સાથે જોડાયેલા છે અને કિસાન મોરચાના પ્રદેશ પ્રમુખ તથા ચાણસ્માના ધારાસભ્ય એવા શ્રી રજનીકાંત પટેલનું ગુજરાતનો અવાજમાં સ્વાગત છે। પટેલ સાહેબ નમસ્કાર। નમસ્તે। આપ કિસાન યુવા મોરચાના પણ પ્રમુખ છો, તો કિસાનો માટે આપે શું કામગીરી કરેલી છે અને આપના વિસ્તારમાં એમના જે ધિરાણ છે કેટલા માફ કરાવેલા છે આપે? કિસાનો માટેની જ્યાં સુધી કામગીરીની વાત છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીનું એક મોરચો કે જે સ્પેસિફિક કિસાનોને સાથે લઈ અને રાજ્ય સરકાર જે કિસાનો માટે એમના વિકાસ માટે જે પ્રકારના કામો કરી રહ્યા છે એની માહિતી ત્યાં સુધી પહોંચે અને કિસાનોમાં પણ આ પ્રકારે ભારતીય જનતા પાર્ટી જેવા રાષ્ટ્રીય અને દેશ હિતના પોલિટિકલ સંગઠનમાં એમનું પણ યોગદાન વધે એ પ્રકારે કિસાન મોરચામાં આ સંગઠનનું કામકાજ થાય છે। આપ જે વિસ્તારમાંથી પટેલ સાહેબ પ્રતિનિધિત્વ કર્યું છો, જે ઉત્તર ગુજરાત, જે એક સમૃદ્ધ જિલ્લો કહી શકાય ગુજરાતનો, આર્થિક રીતે પણ સામાજિક રીતે ઘણો પછાત જિલ્લો છે, તો એના ઉત્થાન માટે આપે શું કાર્ય કરેલ છે? જે ઉત્તર ગુજરાતનો આખો વિસ્તાર છે અને એમાં ખાસ કરીને મારો જે મત વિસ્તાર છે ચાણસ્મા વિધાનસભા, એ પાટણ જિલ્લા અને મહેસાણા જિલ્લા સાથે સંકળાયેલો વિસ્તાર છે। પાટણ જિલ્લાનો ચાણસ્મા તાલુકો અને મહેસાણા જિલ્લાનો બહુચરાજી તાલુકો એ એમાં સંલગ્ન છે। રાજ્ય સરકારના જે કંઈ વિકાસલક્ષી અત્યારના કાર્યક્રમો ચાલી રહ્યા છે, રોડ રસ્તાનું હોય કે વીજળી હોય, પીવાનું પાણી હોય, સિંચાઈનું પાણી હોય, આ બધા જ માટે સતત પ્રયત્નશીલ રહી અને ભૂતકાળમાં જે પ્રકારની સ્થિતિ હતી એના કરતાં અત્યારે ખૂબ સારી કહી શકાય એવી સ્થિતિમાં આજે આખું ગુજરાત પહોંચ્યું છે। એમાં મારો વિસ્તાર પણ એ વિકસિત થયો છે। રજનીકાંતભાઈ, આપણે વાત કરીએ છીએ જ્યારે સ્થિર સરકારની, તો જે બે ત્રણ મુદ્દા મેં આપને કહ્યા એ ઉપરાંત પણ હમણાં બે ત્રણ જે કરંટ અફેર્સ ચાલી રહ્યા છે। એક સૌથી પહેલો સરકાર ઉપર આરોપ છે કે ગૌરક્ષા કરવામાં સરકાર નિષ્ફળ ગઈ છે। એક બ્રહ્મ હત્યાનો જે સરકાર ઉપર આરોપ છે, સ્વર્ગીય હરેનભાઈ પંડ્યાનો હત્યા કેસ જે છે એની પાછળ સરકાર મોડું સંતાડી રહી છે। એમના ફેમિલી પાછળ પણ જાસૂસી થઈ રહી છે। અત્યારે સંજય ભટ્ટ જે કેસ છે, જેલવાસ એમને ભોગવવો પડે છે કોઈ પણ કારણસર, તો આની બધા પાછળ સરકાર નિષ્ફળ ગઈ છે। સદભાવના મિશનની અંદર પણ સરકાર એક સદભાવના માટે જે ઉપવાસ કર્યા હતા, સરકારને કોઈ જરૂર ન હતી, કોઈ માંગ ન હતી તો ઉપવાસ કરવા પડે, અને જે એમનું જે મિશન હતું એ મિશન પૂર્ણ ન થયું, અમુક ચોક્કસ સમુદાય દ્વારા એમણે ટોપીનો પણ અસ્વીકાર કર્યો હતો। તો આ બધા જે મુદ્દા છે એથી આપને નથી લાગતું કે ક્યાંય ને ક્યાંય સરકાર અસ્થિર છે? સહેજ પણ નથી લાગતું। માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીને ભારતના વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરવામાં આવી છે, તો એની પાછળ આપ શું સ્ટેન્ડ આપો છો? હું આપના એ પ્રશ્નના ઉત્તર પહેલા આપે ગૌ હત્યાના સંદર્ભમાં પણ વાત કરી હતી, એ વાત કરવાનું પણ પસંદ કરીશ। ગૌ હત્યા એ કોઈ પણ વ્યક્તિ એ ક્યારેય પસંદ ન કરી શકે એવો ઇસ્યુ છે અને હમણાં જ 2 દિવસની આપણી ગુજરાતની વિધાનસભામાં પણ એ બિલ એક પસાર કરવામાં આવ્યું જે સુધારા કરીને કે જેથી કરીને આ પ્રકારના જે ઇસ્યુઝ છે એ બિલકુલ અટકે, લોકોમાં જાગૃતિ આવે અને કાયદાઓને વધુ કડક બનાવી અને આ દિશામાં કઈ રીતે રોક આવે એવા પ્રકારનો પ્રયત્ન રાજ્ય સરકારે કર્યો છે। એટલે એ વાત, અને આપનો જે છેલ્લો પ્રશ્ન હતો કે માનનીય મુખ્યમંત્રીશ્રીની પીએમ તરીકેની જે દાવેદારી છે, પીએમ તરીકેની દાવેદારી, એમાં મારું શું માનવું છે એ પ્રકારનો આપે વિષય કયો। તો માનનીય મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ ભૂતકાળમાં પણ એ રાષ્ટ્રીય નેતા હતા, અમારા પાર્ટીના તેઓ મહામંત્રી સંગઠન રહી ચૂકેલા છે, અનેકવાર એમણે અન્ય રાજ્યોનો પ્રભાર સંભાળેલો છે અને ત્યાં પણ એમની મહેનતથી ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ એવા પ્રકારના ઉદાહરણો આપણને જોવા મળ્યા છે। તો જ્યારે આ પ્રકારના એક રાષ્ટ્રીય આગેવાન એ દિશામાં જતા હોય તો એમાં કંઈ ખોટું નથી। અને ગુજરાત જ્યારે કોઈને આ પ્રકારે ગુજરાતની જનતા પણ જ્યારે આ પ્રકારની વાત ઈચ્છતી હોય કે માન્ય મુખ્યમંત્રી શ્રી એ દેશનો પદભાર સંભાળે, ત્યારે એમાં અમારી બધાની સંમતિ અને અમે હર્ષની લાગણી જ અનુભવીએ અને એફિશિયન્સી એ માન્ય મુખ્યમંત્રીમાં છે। અમે ઈચ્છીએ
કે આ પ્રકારનો સુવર્ણ દિવસ આવે. ઓકે, ખૂબ ખૂબ આભાર આપનો પટેલ સાહેબ અમારી સાથે વાતચીત કરવા બદલ. આપણે ચર્ચા કરી રહ્યા હતા ચાણસ્માના ધારાસભ્ય રજનીકાંત પટેલ સાથે. આપ જોવાનું ન ચૂકતા ગુજરાતનો અવાજમાં ક્યાં અને કેટલો થયો વિકાસ, ગ્રામ્ય વિસ્તારનો વિકાસ અને આપનો મનપસંદ કાર્યક્રમ ફિલ્મી ગપસપ. ફરી આવતા હપ્તે હું ઉપસ્થિત રહીશ આવા જ એક ખાસ મહેમાન સાથે, ખાસ મુલાકાત કરાવીશ. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.